રાજનભાઈ બોલો. બોલો. રાજનભાઈ કોર્પોરેટર છો તમે ભેસાણ એરિયાના? રાંદેરનો છું, બોલો શું કામ? રાંદેરના છો? આ સાહેબ મેટ્રો સ્ટેશનની આજુબાજુ જે રોડ છે બરાબર, તો હું આ રીતે જીવવાનું છે સાહેબ, ટેક્સ ભરીને અમારા લોકોએ. કેટલા ખરાબ રોડ છે જોયા તમે? મેટ્રો સ્ટેશનની આજુબાજુ જરાક પેલા હર્ષભાઈ ને બધાને, હા ભેસાણ તરફના કેનલ રોડ ની બાજુમાં જે પેલું રાજ હાર્મોની છે ત્યાં, બરાબર, પેલા હર્ષભાઈ ને પછી આ બધા જે આપણા બધા સાહેબો એને એકવાર આટો મરાવો નથી તો ખબર પડે કે કેવી રીતે ગાડી ચલાવાય. કઈક શરમ આવી જોઈએ ખરેખર આ એસએમસી ને તો. સાંભળો મારી વાત. હું નાના સાહેબ કેટલા દિવસ, અરે કેટલા દિવસથી સાહેબ, કેટલા દિવસથી સાહેબ આ રસ્તા ખરાબ છે. સાંભળો મારી વાત, બરાબર. ચાલુ છે ને, પણ વરસાદ ચાલુ છે તો રોડ ચાલુ. એક વસ્તુ કહું તમને, ટેક્સ ભરવાનો જયારે આવે ને પ્રોપર્ટી ટેક્સ, બરાબર, ત્યારે કોઈ એમ કહે કે ભાઈ અમને તકલીફ છે, બરાબર, તો તમે હું ટેક્સ નહીં લેવાના? બરાબર છે વાત તમારી, બરાબર. એટલે અમે ફાટેલી નોટ આપી જાય તો લેવાના છો તમે ટેક્સ? તારે બરાબર વાત. ખરેખર શરમ આવી જાય સાહેબ. ભાઈ છે ને ભાજપને તમે લોકો ખરેખર મોદીને ડુબાડો બધા. સાંભળો ભેગા થઈને સાહેબ, બિચારો એ માણસ કામ કરે છે એને લીધે મોત આપીએ છે, બાકી ખરેખર લાયક નથી આ લોકો કોઈ. સાંભળો, બરાબર. આ દુકાન છે ને મારી અહીંયા ગૌરવપથ પર, એનું તમે 7 ગણો વેરો લો છો. 7 ગણો, 7 ટાઈમ્સ. બેંક છે મારી, બરાબર, બેંકની મેં બેંકમાં ભાડે દુકાન આપેલી છે, બરાબર. બરાબર. આટલા બધા ટેક્સ ભરીને પછી આવા જ રસ્તા પર જો ચાલવાનું હોય અમારે તો ખરેખર સેમ ઓન યુ, વેરી સેમ ઓન યુ. સમજી ગયા? કઈ જગ્યાએ તમે રોડ ની વાત કરો છો? આ મેટ્રો સ્ટેશન બને છે ને બોટનિકલ ગાર્ડન નું, જે રેલવે રાજ હાર્મોની થી તમે મેડિકલ કોલેજ તરફ આવો એટલે તમને ખબર પડશે કેવા રોડ છે. તમે ખાલી આવી જોવો એકવાર. આ પછી હર્ષભાઈ ને ફેરવો તમે, એ લોકો ખાડા કૂદે, રાજકારણીઓને ખાડા કૂદાવો તો ખબર પડે કે ભાઈ પ્રજા કેવી રીતે જીવે છે. તમે બધા ભેગા થઈને મોદીને છે ને બિચારાને તમે હેરાન કરી નાખો. એ મોટા મોટા કામ કરે છે અને આવા નાના નાના કામમાં છે ને તમે મોદીને બી ખોઈ નાખો 100%. સમજી ગયા મારી વાત? સાહેબ થોડી ઘણી એસએમસી ને શરમ હોય ને, થોડી ઘણી બી, સાંભળો મારી વાત, તો બનાવો રોડ. સમજી ગયા મારી વાત? આ બધા કે જાનવર નથી અહીંયા રહેતા હોય, બરાબર, ટેક્સ ભરીએ છીએ. ના, બરાબર છે વાત તમારી. કોણ જવાબદાર માણસ કોણ છે અહીંયા? તમે તો કોર્પોરેટર છો, બરાબર. એસએમસી માં કોણ સાહેબ છે? ઝોનલ ઓફિસર હોય છે. અને મારે એસએમસી વિરુદ્ધ કમ્પ્લેન કરવી હોય તો કઈ જગ્યાએ કરી શકું? મને કહો ખાલી. એસએમસી ની ઓનલાઈન એ રીતે નહીં. મારે એસએમસી પર ક્લેમ કરવો છે કે મારી ગાડીના જમ્પર તૂટી ગયા. સાહેબ સાંભળો મારી વાત, બરાબર. એ ક્લેમ કરવો હોય તો કઈ જગ્યાએ કરાય? મને આટલી સલાહ આપો જરાક, બરાબર. અત્યારે હું નવરો છું, સાંભળો મારી વાત, રિટાયર માણસ છું, બરાબર. અને આ રોડ પરથી પાસ થતા બીક લાગે છે. આ બાજુ ગૌરવપથ માંથી આ બાજુ આવું છું ને, ગૌરવપથ પરથી, બરાબર, એક બાજુનો રસ્તો બંધ કરી દીધેલો છે, બરાબર. તમે લોકોએ મેટ્રો ને લીધે એક બાજુ રસ્તો બંધ છે ને એક બાજુના રસ્તામાં હાવ રીતસર ખાડા છે બધા, બરાબર. એટલે સામે આવતા મારા ઘરે આવતા મને બીક લાગે છે સાહેબ. કઈ રસ્તે આવું? તમારે ક્યાં રહેવાનું? મારે ઉગત ભેસાણ રોડ પર ગ્લોબલ રેસિડેન્સીમાં. અચ્છા. ખરેખર સાહેબ શરમ આવે. ખરેખર આટલા દિવસ પછી બી તમને, અને એની આગળ કેનલ રોડ થી આગળ જાવ ને તો પેલું કયું આવે છે, બોટનિકલ ગાર્ડન ની પહેલાનો રસ્તો છે, ત્યાં ડાયવર્ઝન આપેલું છે, એક બાજુનો રસ્તો બંધ કર્યો છે, બરાબર. ત્યાં આગળ બી સાહેબ એકવાર પસાર થઈ જાઓ એટલે હું સાચું બોલું છે કે ખોટું બોલું તમને ખબર પડે. કદાચ તમે પસાર તો થયા જ હશો પણ તમે મારી આગળ અજાણ્યા બનતા હશો. સમજી ગયા? ના, એવું નથી સાહેબ. એવું નહીં હોય ને તો આટલા બધા માણસો, તમે ખાલી ઉભા રહો, 10 મિનિટ ઉભા રહો, કેટલી ગાડી નાથી પસાર થાય છે ને કઈ રીતે પસાર થાય છે. હું કાલે વાત કરું છું, ચાલો, બરાબર. અને આટલી મહેરબાની કરાવો, કારણ કે અહીંયા માણસો રહે છે, જનાવર નથી રહેતા સાહેબ. આમાં માણસો રહે છે અહીંયા. સાંભળો, અત્યારે તો એવું જ લાગે છે કે આ લોકોને એમ જ છે કે ભાઈ મત આપી દીધા, 5 વર્ષ પતી ગયા એટલે 5 વર્ષ સુધી કોઈ જોડાણ નથી. મારી સોસાયટી માંથી બધા વોટ નોટામાં અપાવી. સાંભળો, એક વોટ નોટામાં જ હે, બરાબર. આ રીતે, કારણ કે અમે કોંગ્રેસને મત નહીં આપી શકીએ પણ ભાજપને બી નહીં આપી. યાદ રાખજો. બરાબર છે. કારણ કે થોડી, બરાબર. હા, મહેરબાની તમારી સાથે વાત કરો તો, બરાબર. ના, એમાં શું છે તમારી? હા.